દીદી, આજે તો તમે ઘણી બધી કામની વાતો જણાવી, પણ આ સેનિટરી પેડ એટલે શું? સેનિટરી પેડનો ઉપયોગ પીરિયડ્સમાંથી નીકળતા લોહીને શોષી લેવા માટે કરવામાં આવે છે. આ પેડ એક લાંબી ચપટી ગાદી જેવું હોય છે, જેને અંડરવેરમાં એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી પેડનો વચ્ચેનો શોષવાવાળો ભાગ યોનિના મુખને બરાબર ઢાંકી દે. આ રીતે એ યોનિમાંથી નીકળતા લોહીને સરળતાથી શોષી લે છે અને અંડરવેરને ખરાબ થવા દેતું નથી. પણ હા, સેનિટરી પેડનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપયોગ પહેલા અને પછી હાથને સારી રીતે ધોવા જોઈએ. પેડને દર 6 કલાકે અથવા જરૂર લાગે તો એનાથી જલ્દી બદલી લેવા જોઈએ. દીદી, સેનિટરી પેડ ક્યાં મળે? સેનિટરી પેડ તમારા ઘરની આજુબાજુની કોઈ પણ દુકાનોમાં આસાનીથી મળી જશે. તમે તમારા ઘરમાં કોઈ મોટા પાસે અથવા મિત્રો પાસે પણ પેડ માંગી શકો છો. પેડને જ્યારે પહેલી વાર વાપરો તો એના પેકેટ પર લખેલી સૂચનાઓ જરૂર વાંચો અને જો કોઈ પણ તકલીફ હોય તો પોતાની મમ્મી અથવા દીદીની મદદ લઈ શકો છો. પણ દીદી, સેનિટરી પેડનો ઉપયોગ થઈ જાય પછી એનું શું કરવાનું? એટલે શું આપણે એને ધોઈને ફરીથી વાપરી શકીએ? ના મીરા, બજારમાંથી મળતા મોટા ભાગના સેનિટરી પેડનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકાય છે. વપરાયેલા પેડને જૂના કાગળ અથવા છાપામાં લપેટીને કચરાપેટીમાં નાખીને કચરાપેટી ઢાંકી દેવી જોઈએ. આનાથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ કે બીમારીઓ ફેલાશે નહીં. પેડને કચરાપેટીમાં નાખ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ભૂલતા નહીં. દીદી, તમને ખબર છે શું થયું? એકવાર અમારી સ્કૂલના ટોયલેટમાં ગંદુ પાણી ભરાઈ ગયું હતું અને ટોયલેટ બંધ કરવું પડેલું. જ્યારે પ્લમ્બરે પાઇપ ખોલીને જોયું તો એમાં ઘણા બધા પેડ ફસાયેલા હતા. અરે બાપરે! જોયું? એટલે જ પેડને કોઈ દિવસ ટોયલેટમાં નાખવા જોઈએ નહીં, કારણ કે પેડ ટોયલેટની પાઇપમાં ફસાઈને એને જામ કરી શકે છે અને ગંદુ પાણી ઉભરાઈ પણ શકે છે. જરા વિચારો, આનાથી કેટલી તકલીફો થઈ શકે છે. હા, અચ્છા દીદી, જો પીરિયડ સ્કૂલમાં આવી જાય તો શું કરીએ? શું અમે પીરિયડ્સ માટે રજા લઈ શકીએ? ના પિંકી, રજા લેવાની કોઈ જરૂર નથી. સ્કૂલમાં કોઈ મહિલા ટીચર કે સ્કૂલ નર્સ પાસે જઈને પેડ માંગી લો. આમ તો એમાં શરમાવાની કોઈ જરૂર નથી, પણ જો કદાચ શરમ આવતી હોય તો કાગળમાં લખીને એમને આપી દો. તમારા મિત્રોની પાસે પણ પેડ હોય છે, તમે એમની પાસેથી પણ માંગી શકો. જ્યારથી મને પીરિયડ્સ આવવા લાગ્યા ત્યારથી હું સ્કૂલની બેગમાં હંમેશા એક સેનિટરી પેડ રાખવા લાગી, જેથી જો મને ક્યારેય પણ સ્કૂલમાં પીરિયડ્સ આવે તો હું તરત જ એને મારા અંડરવેરમાં લગાવી ને ક્લાસમાં પાછી જઈ શકું. દીદી, જો કોઈ કારણથી હું પેડ ના ખરીદી શકું તો એવા સંજોગોમાં હું શું કરી શકું? જીયા, તું ઘરે પણ સેનિટરી પેડ બનાવી શકે છે. એક બિલકુલ ચોખ્ખું કપડું લેવાનું, એને લંબાઈમાં 2 વાર વાળીને લંબચોરસ બનાવી લેવાનું. એને પોતાના અંડરવેરની અંદર સેનિટરી પેડની જેમ જ મૂકી દેવાનું. આ કાપડનું પેડ 2 થી 3 વખત વપરાશમાં લઈ શકાય, પણ યાદ રહે કે એને દર વખતે વાપર્યા પછી ચોખ્ખા અને ઠંડા પાણીથી ધોવું જોઈએ અને તડકામાં સૂકવ્યા પછી જ વાપરવું જોઈએ. ભર તાપમાં સૂકવવાથી ઘણા જીવાણુઓ મરી જાય છે. તમને હવે એ તો સમજાય જ ગયું હશે કે પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. પણ દીદી, જો પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખવી એટલી જ જરૂરી છે તો પીરિયડ્સમાં નહાવાની કેમ મનાઈ હોય છે? મીરા, આ એક ખોટી માન્યતા છે. ખરેખર તો પીરિયડ્સમાં નહાવું ખૂબ જ જરૂરી છે. ચાલો, હું તમને પીરિયડ્સ દરમિયાન ચોખ્ખાઈ રાખવાના અમુક ઉપાયો જણાવું છું. પીરિયડ્સ દરમિયાન દિવસમાં ઓછામાં ઓછું
એકવાર જરૂર નહાવું. પોતાની બ્રા, અંડરવેર, પેટીકોટ વગેરે ધોયેલા જ પહેરવા અને એમને દરરોજ બદલવા. પોતાના પેડને નિયમિત રીતે બદલો. પેડના ઉપયોગ પહેલા અને પછી હાથ બરાબર રીતે ધુઓ. ટોયલેટના ઉપયોગ બાદ જનનાંગોના ભાગને પાણીથી સાફ કરો અને લૂછી નાખો. અને યાદ રાખો કે યોનિની અંદર સાબુ કે ડ્યોડરન્ટનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો, કારણ કે યોની પોતાને જાતે જ સાફ અને સંતુલિત રાખે છે. પોતાની જાતને સાફ રાખશો તો જ તો સ્વસ્થ રહેશો. દીદી, જો અમે પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખીશું તો અપવિત્ર પણ નહીં થઈશું, હે ને? મીરા, પીરિયડ્સમાં પવિત્ર કે અપવિત્ર જેવું કંઈ જ હોતું નથી. પીરિયડ્સ તો એક બિલકુલ કુદરતી પ્રક્રિયા છે જે બતાવે છે કે આપણું શરીર એકદમ સ્વસ્થ છે. તું પોતાના શરીર વિશે જેટલું વધારે જાણશે, તારો આત્મવિશ્વાસ એટલો જ વધશે અને આ બધી જ ખોટી માન્યતાઓ પણ દૂર ભાગશે.